જેકેએસની ગુજરાતી વાત કરું તો સામાન્ય રીતે ઘરવખરી અને કરિયાણાના તથા કપડાના મોલ તો તમે જોયા હશે, પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે હિંમતનગરના તિરુપતિ નેશનલ પાર્કમાં એક અનોખો મોલ ઊભો કરાયો છે, જે આપે છે તંદુરસ્તી। તો કેવો છે આ મોલ, જોઈએ આ અહેવાલમાં। સમગ્ર વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો આ ઓક્સિજન પ્લાન્ટ ગુજરાતનો સૌપ્રથમ મોલ છે। હા, કોરોના વખતમાં ઓક્સિજનની શું કિંમત છે અને કેટલી જરૂરિયાત છે તેનો અનુભવ માત્ર ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિશ્વભરના લોકોએ કર્યો છે। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે તિરુપતિ નેશનલ પાર્કમાં એક અનોખા ઓક્સિજન પ્લાન્ટ માટેનો મોલ ઊભો કરાયો, જેમાં ઇન્ડોર ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો છે, જે ઘરની અંદર રહી ભરપૂર ઓક્સિજન લોકોને આપશે। આજે વિશ્વ પર્યાવરણના દિવસે જ આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં ગુજરાતના તમામ તાલુકા મથકે હાઈવે પર તમને આવા મોલ જોવા મળશે, જેમાં અબોલ જીવો માટે પક્ષીઓના માળા સહિત ઘરમાં અને ખાસ કરીને ફ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પૂરતું ભરપૂર ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે। તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજન મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે। ત્યારે આજે આ મોલ જોવા માટે આવેલા લોકોએ પણ આ નવી પહેલની બિરદાવી હતી। આ વખતે ઉનાળાની સિઝનમાં હિંમતનગરે ગુજરાતમાં સૌથી વધુ ઊંચું તાપમાન બતાવીને આકરી ગરમીનો અહેસાસ લોકોને કરાવી દીધો છે। ત્યારે હવે હિંમતનગર વાસીઓએ પણ હવે આ રીતે વૃક્ષારોપણ અને ગ્રીનરી તરફ ફરવું જરૂરી બન્યું છે। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા આવેલા છીએ। તો અહીંયા અમે એક સ્ટોલ જોયો તો જોયું કે લાવો ભાઈ અંદર શું છે જોઈએ, તો અમને એવું ખબર પડે કે અહીંયા આઉટડોર ને ઇન્ડોર જે પ્લાન્ટ વવાતા હોય છે તો એના વિશે અમને માહિતી મળી કે ભાઈ ઇન્ડોરમાં જે ઓક્સિજન આપતા છોડ હોય છે કે જે ઘરના અંદર પણ રાખી શકાય અને આપણને શુદ્ધ ઓક્સિજન મળે। અમને પોતાને ખબર નથી કે ભાઈ આઉટડોર અને ઇન્ડોર શું કહેવાય અંદર છોડ વિશે। અહીંયા પૂરી માહિતી અને 1100 પ્રકારના છોડ અહીંયા વિતરણ કરવામાં આવે છે। અત્યારે કોરોનાની અંદર ઓક્સિજનની શું કિંમત છે, એની શું તાકાત છે એ ખબર પડી હતી આપણને। તો અત્યારે દરેક ઘરમાં જે સિટીની અંદર નાના ઘરમાં રહેતા હોય છે, ફ્લેટમાં રહેતા હોય છે, તો આ જો પ્લાન્ટ લગાવવામાં આવે તો પૂરા પરિવારને સારું ઓક્સિજન મળે અને સારું વાતાવરણ। જીતુભાઈ સાહેબે જે અત્યારે શરૂઆત કરી છે એ બહુ જબરજસ્ત કરી છે। અત્યારે અમે મોલ જે જોયા તો કપડાના મોલ જોયા, ઘર વખરીના મોલ જોયા, પણ ભારતનો પહેલાં એક ઓક્સિજન મોલ જે શરૂ કર્યો છે નેચર નેસ્ટ, એ બહુ જ અભિનંદન પાત્ર છે જીતુભાઈ સાહેબને। આજે નેચર નેસ્ટ કરીને એક નવી ફ્રેન્ચાઇઝી સમાજને ચોખ્ખો ઓક્સિજન મળે એ આશયથી અત્યાર સુધી લોકોને ખબર નથી કે કયા પ્લાન્ટો ઓક્સિજન આપે છે અને કયા પ્લાન્ટો ઇન્ડોર ને આઉટડોર છે। તો એના ભાગરૂપે આ જે 1100 પ્લાન્ટો 11 જાતના 51 અને બીજા પક્ષીઓને ઘરે તૈયાર માટી કુંડા માળાઓ એ રીતનો આખો કન્સેપ્ટથી એક નવી ફ્રેન્ચાઇઝી શરૂઆત કરવામાં આવી છે। આગામી પ્લાનિંગ આજે આ નેચર નેસ્ટની શરૂઆત કરી છે તો દરેક તાલુકાઓમાં રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં અથવા તો બગીચાઓમાં અમૂલની જેમ આ રીતે નેચર નેસ્ટના સ્ટોર ખોલાવડાવી ભલે પ્રાઇવેટ એજન્સી ખોલે, NGO ખોલે અને પર્યાવરણની એક અવેરનેસ આવે અને ઓક્સિજન દરેક ઘરમાં ઓક્સિજન પ્લાન્ટો પોતે રાખતા થાય એના ભાગના રૂપે આ એક પ્રયોગ કરવામાં આવ્યો છે।